નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો આજે તારીખ 27 જુલાઈના સાંજના 8 વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર ઉપરી બે સિસ્ટમો બનીને એ સિસ્ટમ છે ગુજરાત તરફથી પસાર થાય છે। ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો હાલની અંદર છે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત તરફના જે વિસ્તારોની અંદર એક સિસ્ટમ છે સૌથી વધુ નજીક છે, જ્યારે બીજી સિસ્ટમ છે તે પણ મિત્રો નાગપુર બાજુ જોવા મળી રહી છે। આ બે સિસ્ટમો છે મિત્રો તે ઉપરી ગુજરાતથી પસાર થઈ રહી છે, અને તેના કારણે આગામી દિવસોની અંદર હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે એ સિસ્ટમના લીધે ગુજરાતના કયા જિલ્લાઓ અંદર વધારે અસર જોવા મળી છે, તેમજ મિત્રો આજે અને આવતીકાલે પણ ગુજરાતની અંદર કેવું રહેશે વરસાદી માહોલ, તમામ અપડેટ મિત્રો આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો મિત્રો વાત કરવામાં આવે આજે 8 વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર ખાસ કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ અને ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ક્યાંક છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો 8 વાગ્યાના અપડેટ મુજબ સૌરાષ્ટ્રની અંદર જે જામનગરના કેટલાક વિસ્તારો છે, વેરાવળના જે વિસ્તારો છે, રાજકોટ છે, થાન છે, ભાવનગર છે, દ્વારકા છે, આ જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, વલસાડ છે, આ બધું તાપી છે, આ બધા વિસ્તારો નવસારીના જે વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે। જ્યારે મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં દાહોદ અને ડુંગરપુરના જે વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, અમદાવાદ છે, વડોદરા, આણંદ આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા આજે મિત્રો રહેલી છે। આ વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદ થઈ શકે, કારણ કે મિત્રો જે સિસ્ટમ હતી સક્રિય થયેલી એ મધ્યપ્રદેશ તરફથી સીધી ગુજરાતની વધુ નજીક આવવાના કારણે આ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા આજે રહેલી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે ગુજરાતના અન્ય જિલ્લાઓની તો અન્ય જિલ્લાઓ મુજબ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો પાલનપુર, મહેસાણા જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। અત્યારે મિત્રો 8 વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતમાં ખાસ કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ રાત્રિ દરમિયાન અને આ સિસ્ટમ છે વધુ નજીક આવવાના કારણે આવતીકાલે બપોરના 12 વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો 12 વાગ્યાના અપડેટ મુજબ જે સિસ્ટમ છે મિત્રો મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફથી પસાર થાય છે। અને ત્યારે મિત્રો જોવા જઈએ તો કાલ બપોરના 12 વાગ્યાના અપડેટ મુજબ મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે, જેમાં દાહોદ છે અને લુણાવાડા, હિંમતનગર, અમદાવાદ, મહેસાણા, આવે પાલનપુર, રાધનપુર આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ દક્ષિણ ગુજરાત સુરત, વલસાડ, તાપી, નવસારી આ જે વિસ્તારો છે, ડાંગ આવા બાજુના વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભારે કોઈ વરસાદની શક્યતા જોવા મળી રહી નથી, પરંતુ મોરબીના આસપાસના વિસ્તારો છે અને ગાંધીધામના જે વિસ્તારો છે, કચ્છની અંદર ગાંધીધામ અને દરિયા કિનારા વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। અને આ જે સિસ્ટમની વાત કરવામાં આવે તો સિસ્ટમ છે મિત્રો ધીરે ધીરે ગુજરાત તરફથી આગળ વધી રહી છે, ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર તેની અસર જોવા મળી શકે છે। જેમાં સિસ્ટમ મુજબ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે। તે મિત્રો 28 તારીખ અને 29 તારીખના રોજ એ સમગ્ર ગુજરાત તરફથી આ સિસ્ટમ પસાર થાય છે, ત્યારે સૌથી વધારે અસર છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ફરીથી વરસાદ ગમરોળે તેવી છે મિત્રો શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત 29 તારીખના રોજ આ સિસ્ટમ છે મધ્ય ગુજરાત તરફ થઈ અને આ બાજુ પૂર્વ તરફ પસાર થવાના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અસર જોવા મળી શકે, જેમાં મધ્ય ગુજરાતમાં સૌથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। મિત્રો 29 તારીખના રોજ પણ આ સિસ્ટમ છે ગુજરાતની તરફથી જ પસાર જોવા મળી રહી છે, અને 29 અને 30 તારીખના રોજ છે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે। એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો 28, 29 અને 30 તારીખ સુધી 30 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। એટલે કે મિત્રો આગામી દિવસોની અંદર હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું કે હજી પણ ગુજરાત પર આવનારા 3 દિવસો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ, વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।